ભાંડોદરીને ઉતારવી હોય, શક્તિનું અવતરણ કરાવવું હોય, ત્યારે કેવું સ્ટેજ જોયું, કેવું એરોડ્રોમ જોયું, કેવું પ્લેટફોર્મ જોયું, વિચાર તો કરો ભલા માણસ. 12 વર્ષની તપશ્ચર્યા કરી અને 50 વર્ષ સુધી ભીખે મરી ગયેલા ગોરખદિયાઓ નામધારી માણસો તમને દઉં, મને એની બીક નથી. ઈ કુંડલીની જાગૃતિ નથી કરી ક્યાં, ઈ નિષ્ફળ ગયા છે. એમાં યોગની સાધનાઓ કરનારા કુંભક અને રેચકની જેને કહેવાય કે સાધના કરનારા, હઠયોગ અને રાજયોગની સાધના કરનારા નિષ્ફળ ગયા છે. ઈ કુંડલીની જાગૃતિ નથી કરી શક્યા. અને નાય નો ધોવે, આહા નહીં લુગડાનું ઠેકાણું. કદાચ જો હારા અમીર માણસ એની પછડી નાખી દીધી હોય ને તો સમજી લો ભમર્યું મધ સોટી ગયું, ઘડીકમાં લાલ બંબોળ કરી નાખે એટલી જોયું હોય અંદર ટોલા. આવો સારણ, અને ઈ સારણ વગડામાં ભેણું સારતો હોય, હાથમાં ખાખરાનું પાન હોય, હે હાથમાં ખાખરાની ફૂકી દાંડલી, હોરસની મહારાણી નીકળી હોય, 25 સવાર આગળ 25 સવાર વાહે કેટલી ધમકા વાગતા હોય, ઘુઘરમાળું ખખડતી છે, અસોના ડાબલા ખખડતા છે. એમાં હાથ બને કે જીબા રથ ધીમો પડ્યો, ચક આગો થયો, પડદો મારે ખુલાસા કરવો પડે છે. ચક યાર પડદો આગો થઈને આમ જોયું, પાણી રથ રોય જીબા રથ રોય, રથ રોકાણ હોય, સામે દ્રશ્ય દેખાણ ને કીધું એવો સારણ હો, એવો માણા. હારા માણા જો પછડી 5 મિનિટ નાખ્યું ને 5 મિનિટ તમારે રિમાન્ડ માંથી ન લેવો પડે, ગમે એવો ગુંડો હોય તો એ માની જાય તમારી ગા આપણા પછડી લઈ લો એવો. હા કદાચ જીએસમાં કે વીએસમાં વાડીલાલમાં કોકને ક્લોરોફોર્મ નો હુંઘાડવું પડે, જો પછડી હુંઘાડી દીધી હોય તો ડોક્ટરની બેહોશ થઈ જાય એવો સારણ. હે ઈ સોરઠની મહારાણીએ દ્રશ્ય જોયું, આવા ચારણ. હાથમાં ખાખરાનું પાન, ભાઈ તારો રોડો રે ગઢ ગિરનાર, હે પાવે તારા દેહના, ખમા 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 ખમા. ભાઈ આમ છે આ ગાય બોલે કોણ, તો સામે ખાખરાનું થુંબડું ઈના માથે આમ કરી આમ ભેળિયો નાખેલો પીસડી, ઈ ધરું છે, ઈ ધંધણે, ઈ ધૂણે. હોરઠની મહારાણીએ દ્રશ્ય જોયું. કાશીના વીરવર પંડિતોને બિહારો, આ નો થઈ શકે. બાની હવે નથી મરું, કાબા પાછળ રાખો. એ ભાઈ હું તારી કુંવાસી તોય કુંવાસી કે જા 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 ગિરેદીન હાકલ કે એટલે જો દીકરો આપું માનજી ને ખોડિયારે આપ્યો છે કે પણ ભાઈ 6 મહા કે 9 દુ 18 ચમ નથી જતા રહ્યા, 9 જ્યાં છે ને, પણ જો આપો દીકરો માનજી કે ને ખોડિયારે આપ્યો એટલે આ કઈ તાકાત નહીં. ઉપાસના કદાચ સંસ્કૃતમાં તમે કહો તો એમ થાય, ન પુષ્પમ ન તોયમ ન ફલમ. જેને ફળની ખબર નથી, ને જેને આરતીની ખબર નથી, જેને પુષ્પ ચડાવવાની ખબર નથી, ત્યાં પ્રગટ ક્યાં. પણ એ પ્લેટફોર્મ બીજી ભાઈનું હતું. એ પ્લેટફોર્મ જુદી થાય. જુદી અમે તમને કીધું ને, ઈ પુરુષો તો થાકી રે. જય જય મેન વારાહ કમટનર ઘર બડી બામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગપાવન બુદ્ધ કલંકી વ્યાસપતો હરણી સુમનંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધરુવર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કર્યા 24 રૂપ લીલા રચીને અગ્રદાય સ્વરૂપ ધરે. 24 તો અવતાર, અવતાર ને મુખ્ય બ્રહ્મા વિષ્ણુ શિવ અગ્નિ વરુણ કુબેર યમ મરુતો દિગંતો આ બધા થાકી રે ઇન્દ્ર સહિત. તેડી ભેગા થવું પડે ભાઈ. નામધારી
આ નામની મુખ્ય નામ ધારે ભેગા થઈ પછી પ્રાર્થના કરે, હે માં, હે દુર્ગે, હવે પ્રગટ થા, હવે બચાવી લે. અને એ વખતે પ્રગટ થાય, હમણ કહીએ બહાન કહીએ સિંહાક તાળી વાગી ડમર ડાક, હમણ કહીએ બહાન કી સિંહાક તાળી વાગી ડમર ડાક, ફટક કે જ્વાલ પલાયનાર પણ ખમા ખમા કરતી પ્રગટ થાય. તેથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને વંદના કરવી પડે. આ જનની તમ પદ રેણું, જનની તમ પદ રેણું, નરી આંખે નો દેખાય ઈ અણુ, ઈ કણ ધાર્યો શીશ, ઈ જો તારી કૃપા મારા માથે ઉતરી જાય તો તાકે પુણ્ય પ્રતાપ સે હમ ભય અવની કે ઈશ. હે માં, હવે ત્રાહીમાન બચાવી લે, બચાવી લે. તેદી ઈ બુદ્ધિ એમ કે 3.5 દી જેદી થવા દઉં તેદી તો હું જગદંબા ના કહેવાનો. પછી ચાહે તો મહિષાસુર હોય, ચાહે શુંભ હોય, ચાહે નિશુંભ હોય, ચાહે ભાસ્કર હોય, ચાહે તામ્ર હોય, ચાહે બિલાડ હોય, ચાહે ધર્મરોચન હોય, ચાહે ત્રિપુર હોય. અને એ હાડા નહીં ખટક કહે ગ્રાસ ત્રિભુવન ખાય. કોળિયાની માલિપા ભુવનના બુકડા બોલાવે એવા જેદી હામાં આવ્યા હોય ને તેદી એનો એક શબ્દ હોય છે, હાદો શબ્દ, કે બાઈ તારા છોરું ને હે સંતાપેન દેવ નળદું ભુવે. બાઈ તારા છોરું ને કોઈ સંતાપેન દેવ નળદું ભુવે. કે બાઈ ના જડબા એ ચીરીને દાંત દે તું ઘેર્યા રે, મચ્છરાળી મેઘલ ગાંડી થઈ હાડણકી ડુંગર ગાળીએ. કે બાઈ ના જડબા એ ચીરીને દાંત દે તો ઘેર્યા રે, હે ખાતીલી ખોડલ ચોરાડી ચાંપલ અટંકી આવડ નાજ ગાંડી થઈ હિડણકી ડુંગર ગાળીએ. કેવું રૂપક હોય તેદી કહેશે કે બાઈ તારી કાળી રે લટું ને કાળો રૂડો ભેળ્યો. મારી તારી કાળી રે હે લટું ને કાળો રૂડો ભેળ્યો. મારી તારો આકરો એ ત્રંબક વરનો વાન રે, દાઢાળી દેવી નાજ ગાંડી થઈ હિડણકી ડુંગર ગાળીએ. આ જયારે પ્રગટ થાય અહીંયા કોઈ દી હિને એમ કોઈ નથી કીધું તમે બ્રહ્મા આવો, વિષ્ણુ આવો, મહેશ આવો, અગ્નિ આવો, વરુણ આવો. ના, એટલી ઉભી હોય હાલે આવો. અને સગત ને રગત વાલું ભાઈ. પણ ક્યારે ત્યારે અધર્મ, અન્યાય, હત્યા, અત્યાચાર એ બધે ને તારે પ્રગટ થાય. ઘણા તમારા માથે કોઈના માથે નથી કેતો, મેં જે પહેલા ખુલાસો કર્યો કે તમારું કોઈ ખંડન નથી કરતું. ઘણા એમ પૂછે એમ કે આ બકરા પાડા આવું બધું માતાજી કેમ ખાતી છે, શું કામ ખાય, તમારે શું ખાય, માતાજી જમે શું પીછું, એને પૂછી લેવું જોઈએ. લઈ જાઓ એની આગળ, શું કામ આ ખાય, લઈ જવાબ દેશે. बाजे रिक्रोड़े जो महाबलियां जय में मलियां बाल दे बहु ध्रुव ध्रुव जी को गम बाकार तै झटपटेंग होतेंग आदि सकती करोड़ मोडे गड़गड़े सोनल समाधा जो में बाढ़ा खबर खांडा खड़खड़े वाने काला जोर वाला कई के दैता हुकड़ा पड़ते प्राचट बाण खागड़ सामवा घाये बया कर रूप बहकर कर डा धड़कड़ करे अनु उठी उमर में कसकमर में तू समर में चारणी दैतान दल में रणनगर में तय बमर में तरफड़े सोनल समाधा ब्योम बाढ़ा खतर खांडा खड़खड़े आ सुका गा
ગોરાણી, ગોતરી, આ જીને ન ગણી હોય એવા બકરાને નઢીએ બેહીને પીએ છે. જેને બેન દીકરી ન ગણી હોય એનામાંથી વાર થાય છે ઉભી. આ બકરીના બચ્ચા નહીં, બે બે કરનારા, આ પાડા નહીં, પણ જેને આંખ વળી આંખમાં આવી ગયું હોય, બજારમાં નીકળે ઘુરકી ખાતો હોય, હા સાયકલ માંથી નીકળ્યો પગથી આમ કે આમ સાઈડ આપતો હોય, પાનવાળાની દુકાને જઈને હાથની થપાટ મારતો હોય, ગરીબની બેન દીકરીને પાણી ભરીને નીકળવું હોય તો પગની ઝાંઝરી બંધ થઈ જતી હોય, આવાના માટે આમ હામી આવીને ઉભી રહીને પછી એ ક્યાંક તારે હવે થાજી મર્દનો દીકરો ખબર પડે તને. અને જો હારા 3 દી રવા દઉં તેથી તો હું ત્યાંથી લાખાની ન કહેવા આ પ્રગટ થાય. હજી વાત શરૂ નથી કરી, હવે વાત લાવો તમારે. હવે ગુરુકુળ આની પાછું કોની પાસે તો પછી બીડી બીડી પીવાની લોકો મજા હશે. પુરાણ કાળની વાત કરી કે આત્તાએ અધર્મ અત્યાચાર વધે ત્યારે માનું પ્રાગટ્ય થાય. ઘણી વખત થોડીક બેસમજદારી પણ આપણી બની જાય છે. ઘણા મિત્રોએ મને પૂછ્યું, મારે આગળ લેખિત પુરાવા, પાવાગઢ ઉપર કબર કેમ? માતાજીના મંદિર આગળ, નિજ મંદિર આગળ કબર કેમ? હું કોઈ જવાબ નથી આપતા. કાગળ ફાડી નાખી દો. કેટલાય કાગળો નાખી દીધા. કોઈ સારા સારા નામધારી આત્માઓના કાગળ આવે એ હંગરી રાખવું પાછો, કોકડીક દેખાડવા થાય નહીં. કાગળ સંકરવાનું કારણ મેં તમને શરૂઆતમાં કીધું કે ભૂતકાળને તમે ભૂલી ન જાઓ. વાગોલો તમારો ઇતિહાસ તમે વાગોલો. જો એમને ઇતિહાસનું જ્ઞાન હોય તો કોઈ દી કાગળ ન લખે કે આ કબર કેમ આવી. એમને કેમ સમજાવવું કે હું જે શહેરમાં રહું છું, હું જે ગામમાં રહું છું, એ સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું શહેર છે. વર્ધમાનપુર, આજનું વઢવાણ. 2,500 વર્ષ તો મહાવીર ને થઈ ગયા, વર્ધમાન ને થઈ ગયા. એના નામમાંથી નામ પડ્યું. તે પહેલા એનું નામ અસ્થિગ્રામ હતું. તે પહેલા એનું નામ મણિનગર હતું, જ્યાં અર્જુન રોકાણેલ મહાભારતનું નામધારી યુદ્ધો, ઉલુપીનો દીકરો બબ્રીક જ્યાં પેદા થયેલ ઈ શહેર છે, જ્યાં તમારી અને મારી માં ભોગાવાના કાંઠે આજ બેઠી છે. 1100 વર્ષ થઈ ગયા. 1000 વર્ષ. 1000 વર્ષ પહેલા ઈ બાઈ ભોગાવાના કાંઠે બોલેલી જડેજા. ઓલી બાયું કોણ છે? તો કે એ તો પાટણની બાયું છે, ગુજરાતની. ઓહો, હા કરો ને. હા શું કામ છે કે મારા સળગી જવાનું, જો દેશી ભાષા.
હું ચિતામાં બેઠી છું, હમણે અગ્નિ મુકાશે, મારે સળગી જવું છે. તે પેલા થોડીક વારી બાયુને હકડો શું કામ અહીંયા ઉભી રાખી? ગુજરાતનો નામધારી દંડનાયક જેનું નામ ત્રિભુવનપાલ, જે લાટનો પણ દંડનાયક હતો, એ બાયુને હાકડી, બાયુ આવ્યું. આ બાઈએ ખોળાના મસ્તકને દેખાડ્યો. જોઈ લો, બેઠી છું. થોડી બિચારી ગુજરાત હજી અત્યારે આવી જો ગુજરાત. આપડે તો એક કહેવાય છે, શું કહેવાય? એક જ કહેવાય ને. પણ એ વિરંગામ હતી. વિરંગામ પણ જવાય. તમારે આ થાંભલાના પહેલા થાંભલાનો ઇલેક્ટ્રિક રહ્યા, એનું પહેલા વાળું કારખાનું નખાણું ને ભૈલાલ કાકાએ નાખેલું. ભૈલાલભાઈ ડાભાઈ પટેલ ભાઈ કાકાએ. એટલે એ વખતે હું આવેલો. હું ઘણા વર્ષો પહેલા આવ્યો હતો, 32 વર્ષે આવ્યો છું ભાઈ. એ વખતે સ્વતંત્ર પાર્ટીનો હું ઓર્ગેનાઇઝર હતો. બધા ધંધા કોરખોદિયાના કરીને પછી બાવા બીન્યા હે, બાકી કઈ નહીં હે. ચોખમાં જે દિવસે ઇન્દિરાજી હવે મેં સમાંતર સભા ભરી, તેથી મારી કેવી જવાની છે વિચાર કરો છો. હે આ યુવાનોને વાત કરું છો. કોઈ ગઈડાને પૂછજો, જૈન છાપું વાંચજો, તેથી છાપ નતું આવું. પેલા પાનામાંથી નામ આવે. જાણ્યું કે આમાં કાંઈ છે નહીં, આ રીતિમાં તેલ નીકળે નહીં, આમ સેવા થાય નહીં, કોકને ન નડી સેવા જ કરી છે. ખાઈડમાં પીડ્યો, મૂકી દીધો. 52 થી તે 75 સુધી, બસ 75 માં મૂકી દીધો ક્લાસ. ટકોર કરે તો બિચારા કેમ સમજે? અત્યારે નથી સમજતા. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ કે દક્ષિણ ગુજરાતમાં જાઓ, બાય હોય કે બાય હોય, તમે એને કહેજો કે ઓલી દીકરી જરાક હાથ ફાળો ને બાપા. કોણ ખાવ છે? ઓલા દીકરી રહ્યા હાથ પાડ્યો એને. હવે મનસી હાથ પાડે. શું છે કરું? કેમ કરાયેલો ફાળે છે મારી માં? વાય 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 વાય. આપણે થાકી જાય. ધર્મમાં મારી સભા, ધર્મ ખેડા કરાયો. મારી ઓળખાણ પેલી એક નામધારી માણસે વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, એના દીકરા ડાયાભાઈ, અને એમના શાળા નવીનભાઈ, એ અહીંયા ઉભેલ નહીં, એના માટે હું ગયેલો. હું શંભુ મહારાજ બે ગયા હતા. પછી અહીંયા મારી ઓળખાણ હતી. ઓ પુણ્યા મારા હા કા એટલું બેઠા હું અંદર જોઉં છું. છોકરો થાત કા ગઢવી આ છે, આમ થાય આ છે. પછી વાયલું નહીં બોલું, તમે સમજી જજો. ફડકો મને લાગ્યો. મારી યાર સજુબાભાઈ, લીમડી લખુબાભાઈ, અનિરુદ્ધસિંહ, બધા મિત્રો. એ વખતે તમે યુવાન મારા ભેગા ફરતા હતા, મોટું મજા આવતી. હાકા પાકા થઈ ગયો. તારું જાય તારું તને યાર રૂપ કહી દેવા. મેં કીધું ભાઈ ઓળખાણ એટલે હું ભાષણ શરૂ કરી દઉં. અમારા ગમે નહીં, એમ નહીં જેવું ભાઈ. ધોકા આ બચુભા ગઢવી છે, વાહ સુરેન્દ્રનગર થી આવ્યા છે અને ભાષણ કરશે. એમની જીભ છે ને લબરાક લબરાક ડાજા કૂતરા કોને થાય છે કા મારા હાર્યો. હવે મારે બોલવું કે ન બોલવું, અને ઈ અમારો ડાયરો, ઝાલાવાડી ડાયરો. મને કે બચુભાઈ બહુ સારી વાત છે, હવે તમે બોલો. એ મોજ આવે. બોલે નવીન નો દીકરો, હવે કઈ બોલાય ડાયજો કૂતરો થવા. જેને બિચારાને ખબર નથી, જે પ્રદેશને ખબર નથી કે શું બોલવું, કેમ બોલવું, કેવી રીતે બોલવું. હકીકત છે. એ બાયુને હાથ બાયું બિચારી છોરી કાંઈ સમજણ નથી પડતી.